ભગવાન મંદરાચળ જ્યાં નીચે થયો છે ત્યાં કચ્છપ રૂપે ભગવાન કાચબાનું સ્વરૂપ ધારણ કરીને પોતાની પીઠ ઉપર આ મંદરાચલને ધારણ કર્યો છે. હવે ભગવાન વગર મંદરાચલને ધારણ કરી શકે એવી શક્તિ છે કોઈની વિશ્વમાં? અને આમ વિશ્વને પણ તો ભગવાને જ ઉચકીને રાખ્યું છે ને, હા, પોતાના હાથમાં. અને એમ જ્યાં કચ્છપ રૂપે ભગવાને પોતાની પીઠ ઉપર ધારણ કર્યા છે અને આમ વલોણું ચાલી રહ્યું છે ત્યારે પહેલામાં પહેલા અહીંયા 14 રત્નો નીકળ્યા છે અને 14 રત્નોમાં પહેલું નીકળ્યું છે વિષ. અને આ વિષ નીકળ્યું છે એ એટલું હળાહળ છે કે હવે ભગવાન નારાયણ વિચાર કરી રહ્યા છે કે જ્યારે વિષ નીકળ્યું છે ને, વિષ પીવાનું આપણું કામ નહીં. આપણે તો માખણ ને મિશ્રી ખાનારા વ્યક્તિ છીએ, હા, આપણાથી વિષ પીવાશે નહીં. અને એમે દેવો પણ આ વિષ પી શકશે નહીં. એટલે ભોળાનાથને યાદ કર્યા છે. હા, ભોળાનાથને યાદ કરીને એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન તમે પધારો, આવો અને આવીને આ વિષને તમે પી જાઓ એટલે અમારા બધાનો ઉદ્ધાર થાય. નહીંતર આ આખી સૃષ્ટિનું જે સર્જન છે ને એ વિફળ થશે, બધા જ જીવો મરી જશે. એટલું હળાહળ જીવ આ વિષ છે. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં ભોળાનાથ પ્રગટ થયા છે. આવીને ભોળાનાથે આ વિષને ગ્રહણ કર્યું છે અને એમ ભોળાનાથ વિષ પીને આગળ ચાલ્યા છે. આગળ જતા વિષ પછી કામધેનુનો અહીંયા પ્રાગટ્ય થયું છે. કામધેનુ પછી કૌસ્તુભ મળી અને પછી ચંદ્ર, પછી લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજીને નારાયણનો સ્વયંવર થયો છે. ભગવાનને લક્ષ્મીજી વર્યા છે પોતાની ઈચ્છાથી અને આમ નારાયણ લક્ષ્મીજીને લઈને પાછા વૈકુંઠ તરફ ગયા છે. આગળ જતા રંભા એ અપ્સરા મળી છે અને આ અપ્સરા ઇન્દ્રને સ્વર્ગલોક માટે આપવામાં આવી છે. આગળ જતા પાંચજન્ય શંખ મળ્યો છે, એ પ્રભુને અર્પણ કરવામાં આવ્યો છે. આગળ જતા ઉચ્ચ શ્રેવા ઘોડો આવ્યો છે, ઐરાવત આવ્યો છે અને એ આ બે વસ્તુ એટલે ઐરાવત અને ઉચ્ચ શ્રેવા ઘોડો આ ઇન્દ્રને અર્પણ કરવામાં આવ્યા છે. કલ્પવૃક્ષ મળ્યું છે, સ્વર્ગમાં આપવામાં આવ્યું છે. અને હું તો કહું છું, કલ્પવૃક્ષ તમે કોને કહેશો કે આમ ચમત્કાર થાય, કોઈ ઝાડ નીચે ઊભા રહેશો? કલ્પવૃક્ષ આપણને શું સમજાવે છે કે ભાઈ એક એવું વૃક્ષ